મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, તમે જોયું એ પ્રમાણે મીનાબેને એમની જે પહેલી રેસિપી હતી મિલેટ્સ નાચોસ, એ તો મસ્ત બનાયા, અને એવી જ મસ્ત મજાની બીજી રેસીપી પણ તમારા માટે લઈને આવ્યા છે. એ રેસીપીનું નામ શું છે હું નહીં કહું, એમના પાસેથી જ જાણીએ. તો મીનાબેન, બીજી રેસીપીનું નામ શું છે? ચીઝી મસાલા બન. વાહ, શું વાત છે! તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ કહી દો. આમાં ડુંગળી, કેપ્સિકમ, ટામેટા અને ઓરેગાનો, મિક્સ પાવભાજી મસાલો છે, કેચઅપ છે, પનીર, ચીઝ અને બાકી બધા રોજના મસાલા. ઓકે, વાહ, શું વાત છે! તો હવે કરીએ શરૂઆત આપણે. સૌ પ્રથમ શું કરીશું? પહેલા ડુંગળી નાખીને સાતળીશું. ઓકે, આપણે 1 બાઉલનું પ્રમાણ લીધું છે. હા, ઓકે. અને આપણા જેવા યંગસ્ટર્સ એટલે ચીઝના તો રસિયા હોય જ. તો હવે તમે ચીઝમાંથી આજે આ તો બનાવવાના છો પાવની આઈટમ, હા. પણ એના સિવાય પણ તમે હેલ્ધી કોઈ વાનગી બનાવતા હો? હેલ્ધીમાં ફ્રેન્કી બનાવું છું. ફ્રેન્કી બનાવું અને પછી ગાર્લિક બ્રેડ બનાવું છું અને અલગ અલગ જાતની દાળ બનાવું. શું વાત છે! દાળ જોડે પછી મિલેટના પરાઠા હોય એટલે સરસ હા, લાગે. બિલકુલ. અમુક લોકોને છે ને મિલેટ્સ ના ભાવતું હોય, હા. પણ હમણાં મેં ટેસ્ટ કર્યા ને નાચોસ, ખબર જ ના પડે કે આની અંદર મિલેટ્સ છે. તો એ તમારી પણ એક કળા છે. હા. એમાં શું છે કે બધા લોટ થોડા થોડા મિક્સ કરી લેવાના. થોડો ઘઉંનો નાખવાનો તો પછી ખબર બી નહીં પડશે. બિલકુલ. તો જ્યારે હવે તમે શનિ રવિ બહાર જવાનો તો પ્લાન જ નહીં બનાવતા હો? ના. કદાચ તમને જ્યારે કહેવાય કે નવરાશની પણ જોઈતી હોય ત્યારે જ બહાર જવાનું, કારણ કે બહાર જેવું તમે ઘરે મસ્ત મજાનું બનાવો છો. તો હવે તમને સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ હોય ઇન્સ્ટન્ટ, પણ બહાર જવાની ઈચ્છા ના થતી હોય, તો તમે ઘરમાં ત્યારે શું બનાવો? મસાલા પાવ બનાવી લઉં. આવી રીતના પાવ હોય એટલે પછી ખાલી એના ટુકડા કરી દેવાના અને પછી જ્યારે મસાલા આપણે કરતા હોય તો તેલ નાખી દીધું, જીરું નાખી દીધું અને એમાં ટામેટા નાખી દીધા અને બધો મસાલો કરીને એને નાખી દેવાના એટલે મસાલા પાવ થઈ મજા પડી જાય. બિલકુલ. તો હવે તમારા ઘરમાં નાના બાળકો આવતા હોય ને તો એમની ડિમાન્ડ તો બહુ જ હોય. હા. એટલે એમની સૌથી વધારે ડિમાન્ડ કઈ વાનગીની આવતી હોય કે આજે મીનાબેન આજે આ થઈ જાય? અમારા બેનના કિડ્સ છે ને એ તો ડિમાન્ડમાં જ રહે. માસી આવજો ને તો આ ચોકલેટ લેતા આવો. એમને ચોકલેટ્સ બહુ ભાવે. અચ્છા, એટલે જ્યારે બી જવાનું હોય ને સ્પેશિયલ બનાવીને લઈ જવાની ચોકલેટ. વાહ. અને મારીગોલ્ડ બિસ્કિટના કેક બનાવું એટલે પછી એ બી એને ભાવે. વાહ, શું વાત છે! કેટલી મિનિટ સુધી આપણે એને રાખવાનું છે? બસ 2-5 મિનિટ સુધી. આ ડુંગળી બરોબર સતળાઈ જાય, થોડો કલર આવી જાય એમાં પછી કેપ્સિકમ નાખીશું. ઓકે. તો હવે મીનાબેન, તમને ક્યારે એવું ખબર પડી કે જે મારો કુકિંગનો પેશન છે અને મારે પ્રોફેશન બનાવવું છે? એ તો શું છે કે પહેલાં તો પેશન હતો જ એટલે હું ત્રીજા ચોથાથી જ બનાવવાનું શરૂઆત કરી. અચ્છા, મારા મમ્મીના ઘરે. વાહ. એટલે પછી ધીમે ધીમે પછી સાસરે આવી એટલે એકલા રહેવાનું થયું એટલે રોજ નવું નવું કંઈ ને કંઈ ટ્રાય કરતી રહી. વાહ. એટલે ઘણી બધી વેરાયટી આવી ગઈ બનાવવામાં. સાઉથ ઇન્ડિયનમાં બધું બનાવું. છોકરાને અચ્છા. સાઉથ ઇન્ડિયન બહુ જ ભાવે. શું વાત છે! એ સાઉથ ઇન્ડિયન હેલ્ધી હોય છે, તળેલું હોતું નથી બિલકુલ. એટલે વધારે. તો તમે કહ્યું કે બહુ જ ભાવતું હોય છે, તો હવે એ વાનગીનું નામ શું છે? મેદુ વડા, અચ્છા, ઇડલી, પછી સ્ટફ ઈદડા, વાહ. ઢોસા, ઉત્તપમ બધું જ. આ ડુંગળી સતળાઈ ગઈ છે. ઓકે. હવે કેપ્સિકમ નાખીશું. કેપ્સિકમ સાથે ઓકે. આમાં આપણને પસંદ હોય તો કોર્ન પણ નાખી શકાય. અચ્છા, જેને જે ભાવતું હોય નાખી દે. વાહ. કોર્ન છે, પછી વટાણા છે, બોઇલ કરીને નાખી દેવાના. ઓકે. આપણે વેજીટેબલ્સ બી નાખી શકીએ, એની હા, અંદર એડ ઓન જે કરી બી શકીએ. ગમતા હોય. અચ્છા.
હવે ટામેટા નાખીશું. ઓકે. તો બાળકો એમને વેજીટેબલ્સ ના ખાતા હોય, પણ હા, જો આવી આવી રીતના રીતના ખાઈ લે. આની અંદર નાખી દઈએ હવે 2 મિનિટ આને પણ સાતળી લઈએ, પછી બધા મસાલા કરીશું. ઓકે. તો વાનગી તો બની રહી છે મીનાબેન, પણ એની સાથે થોડી તમારી સાથે વાત પણ થઈ જાય. તો મેં કહ્યું તમે એ પ્રમાણે ઓર્ડર પણ તમે ઘણા બધા લઈ રહ્યા છો, હા. કેક, બ્રાઉની, તમે ચટાકેદાર વાનગીના પણ લેતા હા. હશો. તો સૌથી વધારે ઓર્ડર શેના આવતા હોય છે? મારે હમણાં ઠંડી ચાલે છે એટલે ઠંડીમાં ખજૂર પાક, ખજૂર રોલ, અચ્છા. ખજૂર બિસ્કિટ, થેપલા. અરે વાહ, શું થેપલા પણ બનાવું છું ઓર્ડર્સથી હું, તો થેપલાના બી ઓર્ડર આવે છે. ઓહ નાઇસ. હવે મસાલા કરીશું. સહેજ ગરમ મસાલો. અને અત્યારે પાછી હવે ફેસ્ટિવલની સિઝન પણ, હા. એટલે સહેજ ભાજી પાવ મસાલો. ભાજી પાવ કે સાંભર કોઈ પણ નાખી શકાય. હા, કોઈ બી નાખી દેવાય. તો હવે બીજે દિવસે પાઉં વધ્યા હોય, ધારો કે પાઉં વધે તો તમે પાઉંમાંથી બીજી કઈ કઈ વાનગી બનાવી દો છો? પાવમાંથી જેમ કે હવે સિમ્પલ મસાલા કરવા, ખાલી તવા પર આપણે હા. તેલ નાખ્યું, મીઠું મરચું અને કોથમીર નાખી દીધી અને બસ કટ કરીને શેકી લેવાના. ઓકે, વાહ. તો ભાઈ ઘણીવાર મીનાબેન એવું થતું હોય કે ઓર્ડર્સ આવ્યા હોય હા. ત્યારે આપણે એ પ્રમાણેની સામગ્રી લાયા હોય, બધું તો ના વપરાય, પણ અમુક વસ્તુ બાકી હોય તો હવે એનો ઉપયોગ તમે કેવી રીતના કરો, એ મેનેજ કેમનું કરો? એ પછી ઘરમાં યુઝ થઈ જાય, યા તો પછી કોઈ બનાવીને કોઈને ખવડાવી દેવાય. અચ્છા. મિક્સ અપ થોડા. ઓકે. હવે આપણે શું એડ કરી રહ્યા છે? મિક્સ અપ. ઓકે. પછી ઓરેગાનો. ઓકે. હવે ચીઝનું તમે આટલી મસ્ત મસ્ત વાનગી બનાવો છો, હા. તો એની સાથે તમે પનીરની પણ બનાવતા હશો? હા. અચ્છા. તો પનીરમાંથી એવું કહેવાય કે મીનાબેનના હાથની આ સ્પેશિયાલિટી છે, તેવું શું કહી શકાય? પનીરના પરાઠા બનાવું હું. પાલક પનીરના પરાઠા ઓકે. હોય, સરસોના પરાઠા હોય છે, ઓનિયન પનીર પરાઠા, બહુ બધી જાતના પનીરના પરાઠા કરું. હવે આમાં પનીર નાખીશું ઓકે. ખમણીને. અને આ પણ એક એવી વાનગી કે જે ઝટપટ પણ બની જાય. જલ્દી બની જાય. બિલકુલ. તમે પાવભાજી ખાઈ ખાઈને કંટાળ્યા હોય હા. તો એના માટે તો પછી બેસ્ટ આ રીતના થઈ ઓપ્શન છે. હવે આ સબ્જી બની છે એને પરાઠા જોડે પણ ખવાય. યસ. હવે લાસ્ટમાં આમાં થોડો કેચઅપ યુઝ નાખીશું. ઓકે. અને ચીઝ. મીનાબેન સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. આપણા ચીઝ તો બધાને બહુ ભાવે, બિલકુલ. જેટલી ઈચ્છા એટલી છીણી શકાય. તો હવે સાંજે તમે હોટલમાં જવાનો પ્લાન કરતા હો, પણ એની જગ્યાએ ઘરે જ આટલું હા. મસ્ત હોટલ જેવું જમણ કરી શકો છો. હા. હવે મસાલો થઈ ગયો તૈયાર. હવે આમને બનમાં એસેમ્બલ કરવાનું છે. ઓકે. હવે પાવ કટ કરીને મૂક્યા છે, ઓકે. આપણે મસાલો એમાં સ્ટફ કરી દઈશું. વાહ.
તો તમે એક પાઉની અંદર આ ગ્રેવી મૂકો અને ખાઈ લો તો એક પાઉની અંદર જ તમારું પેટ ભરાઈ થઈ જાય જાય, હા. આસાનીથી. આમ જ કરી દઈશું. હવ. ઓકે. થઈ ગયા. લો તૈયાર છે મસાલા ચીઝી બન. વાહ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો મસાલા ચીઝી બન રેડી થઈ ચૂક્યા છે. શનિ રવિ બાર રેસ્ટોરન્ટ જવાનો પ્લાન કરતા હો, હોટલમાં જઈને મસ્ત મજાનું ફૂડ મંગાવવાનો પ્લાન કરતા હો તો કેન્સલ કરી દેજો, કારણ કે આ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. આજે જ ટ્રાય કરો અને પછી અમને કહેજો કે કેવી લાગી છે વાનગી. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. તો આવો અહીંયા, પણ એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ તમારો સંપર્ક કરશે. તમે મળી શકો છો, નવા મહેમાન બની શકો છો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, પણ ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમી મુસ્બાત. નમસ્કાર. ચીઝી મસાલા બન બનાવવાની સામગ્રી: ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, ઓરેગાનો, પાઉંભાજી મસાલો, પનીર, ચીઝ મસાલા.